કોંગ્રેસ એમએલએ અનંત પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ આપ સાથે લડશે। ઉમરગામ રેલીમાં ધારાસભ્ય અનંત પટેલે આ નિવેદન આપ્યું છે। બંને અલગ ચૂંટણી લડશે તો બંનેને નુકસાન થશે। તેવામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી લડે તે અમારી રણનીતિ રહેશે। ઉમરગામમાં એક રેલી દરમિયાન ધારાસભ્ય અનંત પટેલે આ નિવેદન આપ્યું છે। આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે। અમે સાથે રહીને ચૂંટણી લડીશું, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધમાં લડશે, ત્રિપાંખીયો જંગ થશે તો બંનેને નુકસાન થશે। એટલે અમારા ઉપલા જે પણ નેતાઓ છે એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે। રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે। તો સાથે મળીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવામાં આવે તેવી રણનીતિ સાથે આગળ વધવાની વાત અનંત પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે ઉચ્ચ નેતાઓ છે તેઓ આ મામલે વાતચીત પણ આમ આદમી પાર્ટી સાથે કરી રહ્યા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે મળીને ચૂંટણી લડશે કે નહીં, જે અસમંજસતાની સ્થિતિ હતી તેને લઈને થોડી સ્પષ્ટતા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કરવામાં આવી। એક રેલી કાર્યક્રમમાં ઉમરગામ ખાતે આ રેલી યોજવામાં આવી હતી, જ્યાં ધારાસભ્ય અનંત પટેલે આ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે બંને અલગ ચૂંટણી લડશે તો બંને પાર્ટીને નુકસાન થઈ શકે છે, જેથી કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડે તે રણનીતિ સાથે પાર્ટી આગળ વધી રહી છે। સ્થાનિક સ્વરાજની જાહેરાત બાદ આ મોટા સમાચાર કે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે મળીને ચૂંટણી લડશે તેવી કેટલીક સ્પષ્ટતા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે જો બંને સાથે ચૂંટણી લડશે તો મજબૂત ફાઇટ આપી શકશે, નહીં તો બંને પાર્ટીને નુકસાન થઈ શકે તેમ છે, જેથી એ જ રણનીતિ સાથે આગળ વધવામાં આવી રહ્યું છે કે બંને પાર્ટી એક સાથે મળીને ચૂંટણી લડે। લોકસભા વખતે પણ બંને પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને કેટલો ફાયદો જે છે તે થયેલો જોવા મળ્યો હતો। જો કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે પણ એ જ રણનીતિ સાથે બંને પાર્ટી આગળ વધશે કે નહીં તેને લઈને વધુ સ્પષ્ટતા થોડા સમયમાં સામે આવી શકે છે। જો કે તે પહેલા ઉમરગામમાં એક રેલી દરમિયાન ધારાસભ્ય અનંત પટેલે આ મામલે થોડી સ્પષ્ટતા કરી અને પોતાનું જે મંતવ્ય જે છે તે પણ જણાવ્યું। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। મનીષભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી શું કોંગ્રેસ અને આપ સાથે મળીને લડશે? આપના માધ્યમથી અને અમારા આનંદભાઈએ જે લાગણી વ્યક્ત કરી છે, આનંદભાઈ અમારા વરિષ્ઠ યુવા નેતા છે, આક્રમક છે અને લોકોની સમસ્યાને સમજી શકે એવા જનપ્રત્યે લોકપ્રિય જનપ્રતિનિધિ છે। ત્યાં લગી સાથે ચૂંટણી લેવાની પણ આપના સંદેશના માધ્યમથી ગુજરાતની જનતાને પણ જણાવવા માંગુ કે ગુજરાતમાં નગરપાલિકા હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, હા એ નિશ્ચિત કે અમારી આગળ સત્તા નથી, પણ આપ જોતા જો ગુજરાતના એક પણ એવું નગર નહીં હોય, એક પણ એવું ગામ નહીં હોય જ્યાં કોંગ્રેસનો સીધો ચૂંટાયેલો જનપ્રતિનિધિ હોય। એટલે તમામ જગ્યામાં જનપ્રતિનિધિ ચૂંટાયેલા છે, તમામ જગ્યાએ અમારી મોટી સંખ્યામાં કોંગ્રેસને માં માનનારો વર્ગ છે અને કોંગ્રેસને પંજા નિશાન ઉપર અમારા ઉમેદવારોને મોટા પાયે જન આશીર્વાદ, જન સમર્થન મળ્યું છે। અમે ઘણા લાંબા સમયથી નગરપાલિકા સહિતની સ્થાનિક સ્તરની ચૂંટણી જે ભાજપા અટકાવીને બેઠી હતી લાંબા સમયથી, એને ડર હતો, પણ અંતે જયારે જાહેર કરવાની ફરજ પડી એમાં પણ માત્ર સીમિત કરી નગરપાલિકા અંતર્ગત જિલ્લા પંચાયત ખેડાની લાંબા સમયથી વહીવટદાર શાસન સત્તા નથી કરી, લોકોની માંગણી હતી, પણ તેમ છતાં કોંગ્રેસ પક્ષે આગળથી તૈયારી શરૂ કરી અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં નાગરિકો જે રીતે બેરોજગારી, મોંઘવારી અને નળ ગટર રસ્તા જેવી પાયાની સુવિધાથી તકલીફ ભોગવી રહ્યા છે, એવા સમયે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને આશીર્વાદ આપશે। ત્યાં લગી સાથે લડવાની વાત છે, ત્યાં લગી આ બીજા પક્ષ તરફથી કોઈ પણ એવી દરખાસ્ત આવશે તો અમારું પ્રદેશ નેતૃત્વ એમની સાથે એ દિશામાં વિચારણા કરશે। હાલ તો અત્યારે કોંગ્રેસ પક્ષ પંજાના નિશાન ઉપર કેવી રીતે સારી રીતે લડી શકાય મજબૂતીથી અને ગુજરાતના નાગરિકનો કેવી રીતે અવાજ બની શકાય તે દિશામાં અમે મજબૂતીથી કામ કરી રહ્યા છીએ। આભાર મનીષભાઈ, અમારી સાથે જોડાવા બદલ। તો કેટલીક વધુ સ્પષ્ટતા મનીષ દોશી દ્વારા પણ કરવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે હાલના સમયે કોઈ ચર્ચા તો આમ આદમી પાર્ટી સાથે નથી થઈ, પરંતુ આગામી સમયમાં જો પાર્ટી વાતચીત કરે છે કોંગ્રેસ સાથે તો તેના માટે ખુલ્લા હાથે તેમને આવકારવા માટે અમે તૈયાર છીએ। બીજા પક્ષ તરફથી દરખાસ્ત આવશે
તો વિચાર કરીશું તેવી વધુ એક સ્પષ્ટતા મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે. અનંત પટેલે જે પ્રતિક્રિયા આપી તેમાં જ સૂર મનીષ દોશીએ પણ પુરાવ્યો છે. તેમણે એ પણ કહ્યું છે કે હાલના સમયે કોંગ્રેસ એ મત સાથે આગળ વધી રહી છે કે દરેક જગ્યાએ જનપ્રતિનિધિ અમારા ઉપસ્થિત છે, તો તે જ રીતે કોંગ્રેસ એકલા હાથે પણ ચૂંટણી લડી શકે છે, પરંતુ જો અન્ય પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી એ પહેલ કરે છે કે સાથે મળીને ચૂંટણી લડીએ તો તે દરખાસ્ત અંગે પણ તેઓ વિચાર કરશે તેવું મનીષ દોશીએ કહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઈસુદાન ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે. ઈસુદાનભાઈ, કોંગ્રેસ કહી રહ્યું છે કે આમ આદમી પાર્ટી પહેલ કરશે તો સાથે મળીને લડવા માટે વિચાર કરીશું. આપની શું પ્રતિક્રિયા? જો જે રીતે ગુજરાતના લોકો અત્યારે ભાજપના ત્રસ્ત શાસનથી થાકી ગયા છે, કારણ કે 30 વર્ષથી ભાજપે તમે જુઓ નગરપાલિકાઓથી લઈ અને પ્રધાનમંત્રી સુધી બધું સોંપ્યું, તો અત્યારે નગરપાલિકાઓના વીજળી બિલ ભરવાના રૂપિયા, અત્યારે પણ ગટર પાણી વ્યવસ્થા કાંઈ જ નથી. તમે વિચાર કરો, અત્યારે નગરપાલિકાઓમાં લોકોને જ્યાં જઈએ ને એટલે તમે અત્યારે ચારે બાજુ ગંદકીઓ છે. આ સ્થિતિ ભાજપે કરી દીધી છે ગુજરાતના નાગરિકોની. જયારે આનંદભાઈનું મેં નિવેદન અત્યારે તમારા માધ્યમથી, સંદેશના માધ્યમથી સાંભળ્યું કે ભાઈ એમનું કહેવાનું એવું છે કે ભાઈ બે અલગ અલગ લડીશું તો આપણે નુકસાન થવાની શક્યતા છે, તો એ મામલે હું પણ એક પ્રદેશ અધ્યક્ષ તરીકે આપને જણાવી દઉં, ગુજરાતની જનતાને પણ જણાવી દઉં કે અમારું ઉદ્દેશ્ય છે આ રાવણ જેવી શાસક ભાજપ પાર્ટીને હટાવવા, અને એના માટે આમ આદમી પાર્ટીએ જે કરવું પડશે એ કરશે, કારણ કે પ્રજાને છોડાવવું એ આપણી પહેલી પ્રાથમિકતા છે. રાજ્ય આપણા માટે પહેલું છે. એટલે જો કોંગ્રેસ પહેલ કરશે તો ચોક્કસ આમ આદમી પાર્ટી ગઠબંધન માટે, સ્થાનિક સ્વરાજ્યની ગઠબંધન માટે પણ તૈયાર છે. તમે જોયું હશે લોકસભામાં ગઠબંધન થયું, પછી વિધાનસભામાં પણ અમારું ગઠબંધન હતું, અમે લડ્યા નહોતા. ભલે કોંગ્રેસે જીતી ન શકી, પરંતુ અમારો ટેકો કોંગ્રેસને ચોક્કસ આપો. ઠીક છે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જો એ વાત સાચી હોઈ શકે અને બની પણ શકે, લોકોના મત પણ હોય જ છે કે ભાઈ ગઠબંધનમાં લડે તો વોટ ડિવાઈડ ન થાય, તો આમ આદમી પાર્ટી ગુજરાતના નાગરિકોને કહેવા માંગે છે કે આમ આદમી પાર્ટી તૈયાર છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. કોંગ્રેસ પહેલ કરે તો આમ આદમી પાર્ટી ગઠબંધન માટે તૈયાર છે. ઠીક છે, આભાર અમારી સાથે જવાબ દે.